કેશોદ તાલુકા પંચાયત અને આઝાદ ક્લબના ગ્રાઉન્ડમાં શ્રી કૃષ્ણ રાસ ગરબી મંડળ દ્વારા છેલ્લા 42 વર્ષથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ગરબી મંડળ 43 વર્ષમાં મંગળ પ્રવેશ કરતા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબી મંડળમાં 65 કરતા વધુ બાળાઓ પ્રાચીન રાસ ગરબામાં ભાગ લઈ રહી છે। આયોજકો દ્વારા ટ્રેનર મારફત બાળાઓને પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી। નવરાત્રી દરમિયાન ગરબા લેતી બાળાઓને રોજ નાસ્તો આપવામાં આવે છે, જ્યારે દર વર્ષની માફક દશેરાનો જમણવાર યોજી ગરબે રમતી બાળાઓને ઇનામની લાવણી કરવામાં આવે છે। નવરાત્રી દરમિયાન બાળાઓ જુદા જુદા પ્રાચીન રાસ ગરબા લઈ રહી છે। નારણભાઈ સોલંકી સહિત વાદ્ય વૃંદ દ્વારા પ્રાચીન ગરબા લોકગીત ગાય બાળાઓને રમાડી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે। આયોજકોમાં અશોકભાઈ ભટ્ટ, વિપુલભાઈ પુરોહિત, વિરમભાઈ કરંગિયા, જગદીશભાઈ યાદવ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે, જ્યારે ગરબી મંડળનું સંચાલન ઉદ્ઘોષક પરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે। શ્રી કૃષ્ણ રાસ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબી આયોજિત છે। મારું નામ સોઢા ખનક આશીષભાઈ છે અને આ ગરબી ખૂબ પ્રાચીન છે અને અમે ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ અને આ ગરબી 46 વર્ષથી છે અને આજે બીજો જે નવરાત્રી છે, બીજો નોરતો છે અને અમે અત્યારે અમારા જે સ્ટાફ છે અને અમારા જે મેડમ છે અમને ખૂબ સારી રીતે એક માને તરીકે અમને શીખવાડે છે અને સારી રીતે અમને ગરબા રમવા આવડે છે અને પછી અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ અહીંયા। અને અત્યારે અમે પ્રાચીન રાસ કરવાના છે અને આવો આવો અંબે માતા આવો ને એવી રીતે અમે જે પ્રાચીન ગરબા અત્યારે જે ભૂલી ગયા છે અમે એને યાદ કરાવવા માટે અત્યારે અમે પ્રાચીન ગરબી કરીએ છીએ। અને તમે જોઈ શકો કે અમારે એટલા બધા ગરબીની દીકરીઓ છે અને અમે ખૂબ સારી રીતે અને મજાથી આ ગરબીને માણીએ છીએ અને અત્યારે જે ભૂલી ગયા એને ખાસ કહી દઉં કે પ્રાચીન ગરબી ભૂલવી ના જોઈએ। દિવસ દરમિયાન નવરાત્રા દરમિયાન આપ જે કઈ રાસ લેશો ગરબાના, ક્યાં ક્યાં ગરબા હશે એ બાબતે તમે કહેશો? અમે ભુવા રાસ કરીએ છીએ, પછી અમે જે પ્રાચીન ગરબી અમે પછી દાંડિયા કરીએ છીએ અમે, પછી ગરબા, પછી અમે બધું જે પ્રાચીન રાસ હોય છે અને ત્રણ તાલ ને એવું બધું અમે કરીએ છીએ।